એસબીઆઈ બેંક લૂંટ બાદ સુરત પોલીસ વેપારીઓ અને મકાન માલિકોને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું. સુરત શહેરમાં એસબીઆઈ બેંકમાં બનેલી લાખોની લૂંટની ઘટનાના પગલે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે. સચિન પોલીસ દ્વારા વેપારીઓ અને મકાન માલિકો સાથે ખાસ બેઠક યોજી સુરક્ષા અને સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠક રાજેશ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠક દરમિયાન વેપારીઓને પોતાની દુકાનો અને સંસ્થાઓમાં સારી ગુણવત્તાવાળા સીસીટીવી કેમેરા લગાવવા સૂચના આપવામાં આવી હતી. સાથે જ કોઈપણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. તે ઉપરાંત મકાન માલિકોને ભાડે મકાન આપતા પહેલા ભાડૂતની સંપૂર્ણ વિગતો અને સ્થાનિક પુરાવા પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સુરક્ષા સંબંધિત સૂચનાઓની અવગણના કરવામાં આવશે તો સંબંધિત લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં વધતી લૂંટ અને ચોરી જેવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા આ પ્રકારની જાગૃતિ બેઠક યોજી લોકોમાં સુરક્ષા પ્રત્યે સચેત રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સ્ટોરી બાય ભાવેશ ત્રિવેદી, સુરત. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.